સુરતમાં સતત વધી રહ્યું છે હવાનું પ્રદૂષણ। છેલ્લા એક સપ્તાહથી AQI 200 ને પાર નોંધાઈ રહ્યો છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં। AQI 200 ને પાર સૌથી વધુ થલતેજમાં 237 AQI નોંધાયો, જ્યારે સોલામાં 215, ગ્યાસપુરમાં 205, સાઉથ બોપલમાં 212, જ્યારે ગોતામાં 222 AQI નોંધાયો છે। આ ઉપરાંત ઉસ્માનપુરામાં 219, બોડકદેવમાં 234, મણિનગરમાં 207 અને એરપોર્ટ વિસ્તારમાં 220 AQI નોંધાયો છે, જ્યારે સેટેલાઇટમાં 214 અને ચાંદખેડામાં 215 AQI નોંધાયો છે। અમદાવાદનું એર ક્વોલિટી ઇન્ડેક્સ છેલ્લા એક સપ્તાહથી સિવિયર કન્ડિશનમાં છે અને જે રીતે સતત હવામાં થતું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે અને આ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક સાબિત થઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એક સપ્તાહથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા છે તે 200 ને પાર આવી રહ્યા છે, જે અત્યારે સિવિયર હોવાથી લોકોને વધુ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની છે, કારણ કે આ એર ક્વોલિટી ખરાબ હોવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉધરસ થવી, શરદી થઈ જવી જેવી અલગ અલગ કેટલી જે બીમારીઓ છે તેમાં લોકો સપડાઈ રહ્યા છે અને આ સતત વધતી જે એર ક્વોલિટી જે સતત બગડી રહી છે તેને લઈને લોકોમાં પણ એક પ્રકારની ચિંતા છે। એક સપ્તાહ જેટલા સમયથી સતત આ એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા છે તે 200 ને પાર આવી રહ્યા છે। સૌથી વધુ જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા પર નજર કરીએ તો થલતેજ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ AQI સામે આવ્યું છે। ધૂળ, માટી, પ્રદૂષણના કારણે અત્યારે એર ક્વોલિટી છે ખૂબ જ ચિંતાકારક અને જોખમી સાબિત થઈ રહી છે અને જોઈ શકાય છે કે અત્યારે જે રીતે ધૂળ, માટી અને આ જે પ્રદૂષણનું પ્રમાણ છે તે જે રીતે વધી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ।